હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી કેવાલેન બિંદુ બ્લોગ્સ ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. જો આજે એમ તો ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. અમારે દર સન્ડે આવવું જોઈએ. હવે તો તમને ખબર પડી જ ગઈ છે કે આ લોકોને આવવું જોઈએ એમ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ આફ્ટરનૂન, સોરી ગુડ આફ્ટરનૂન, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. શું કરો છો? બસ આ પુસ્તક વાંચતો હતો જો. હા, સરસ. ને હજી આપણે જાય બિંદુ પાસે. બિંદુજી શું કરે છે? ઓ બિંદુજી, તમે આરામ કરો છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કયો ગુડ આફ્ટરનૂન થઈ ગઈ, હવે મોર્નિંગ જય નથી. શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ એન્ડ આફ્ટરનૂન. તો પેલા શું કામ મોર્નિંગ બોલી? તમે કીધું ને એટલે હું બોલી. હું તો બોલ્યો જ નથી. જાઓ જાઓ. લે તો કે જાવ જાવ કે. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છે? બધાય મજામાં જ હોય. હમ નો ટેન્શન. યસ, એમ જ હોવું જોઈએ. હે ને? એ જ બરાબર છે. તો પછી સન્ડે ફંડે. સન્ડે ફંડે. અરે કાંઈ એવું થોડું કે સન્ડે હોય એટલે ટેન્શન ન હોય, બાકી ટેન્શન લેવાનું. એટલે સન્ડે દિવસે ચીલ કરવાનું હોય એટલે તમને એટલે આખું અઠવાડિયું ઓલું શું કહેવાય, ઉપાધિ કરવાની ને છેલ્લે ચીલ કરવાનું એમ ને? રેડી કહેવાય. એક દિવસ ની બાકી બીજા બધી ફિલ્ડ IT સેક્ટરમાં 2 દિવસની હોય. 2 દિવસ, કેમ કે એ લોકો લોડ વધારી ને એટલે 2 દિવસની રજા આપે. હા હાલો મમ્મી જોયું. હાલો જમવાનો ટાઈમ થઈ ગયો. ચાલો જરાક જોઈ લઈ શું તૈયારી છે એ આપણે. બરાબર ને? રેડી. હાલો જો હવે મમ્મીને ને એને આપણે શું કરે છે જોઈ આવી. ઓ રંજીબેન, જય શ્રી જય શ્રી કૃષ્ણ. છાપરા બાપરા રંગી નાખ્યા છે. રંગી રેખા. જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાયને. બધાયને. જમવા બેસવાની તૈયારી. હાલો બધા જમવા. હાલો જમવા. હાલો બધાય. હાલો ઓમભાઈ, જય શ્રી કૃષ્ણ. ચાલો બધા જમવા. હાલો આવી જાય. શું બનાવ્યું છે રંજનબેન? દાળ ભાત બનાવ્યા. હમ. જો ભાતની તપેલી ઉપર હા હા. દાળ ને ભાત ને 2 શાક બનાવ્યા. રીંગણા બટેકાનું ને બટેકા ટમેટાનું. બિંદુ રીંગણા ખાતી નથી. અને રોટલી ખાઈ રહી. હવે પાપડ શેકી નાખ. ઓ અડદ નો હે ને? ઘઉંના છે. ઘઉંના હે? હા હા. અડદના પૂરા થઈ ગયા. ઓકે, કાંઈ વાંધો નહીં. હાલો હાલે, આપણે તો ઘઉં નહીં હાલે. અમે અત્યારે આ સીઝન હે તો ઘઉંના જ ખવાય. કેવલ અડદ ના કરતા. હા. ઘઉંના હારા. કાંઈ વાંધો નહીં. હાલો ડેડી ક્યાં ગયા? ઓ ડેડી, તમારો સુવિચાર રહી ગયો તો. સરસ. સમાજના અમીરમાં અમીર વ્યક્તિ તમને ઓળખતા હોય તો એ તમારી પ્રગતિ છે. પણ સમાજના ગરીબમાં ગરીબ માણસ તમને ઓળખે એ તમારી લોકપ્રિયતા છે. વાહ, એક નંબર. ગરીબ માણસ ઓળખે એ સારું. હાલો હવે જમવા બેસી જઈશું. હાલો ખાઈ લઈએ હવે. હાલો હાલો, ભૂખ લાગી ગયો. ચાલો. જો જમીન હે ને હજી ઊભા થયા અને હુવાનું વિચારતો હતો ત્યાં પછી ફોન આવ્યો મને કે કેવલભાઈ બોલો. મેં કીધું હાજી. તો કે તમારું ને તમારા ફાધરનું કે પેલું 2002 ઇલેક્શનની યાદીનું કાંઈક પ્રૂવ હોય કે ડોક્યુમેન્ટ સબમિટ નથી થયા, તો કે અત્યારે ચાલુ છે કે તો તમે આવી જાઓ કે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી આપવા ગયો ધોળાધોળ ગોઈતા પહેલાં અને પછી દેવા ગયો. તે દઈને આવ્યો ને એટલે પછી આ લોકો જો રીલ બિલની બધી તૈયારી કરતા હતા ઉતારવાની. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હું થોડુંક કામ પતાવી દઉં પછી મેં કીધું આપણે ઉતારશું એમ. તે વળી પાછો એ બધું ડોક્યુમેન્ટ સબમિટ કરવા ગયો તો પપ્પા કહે પપ્પાને ઇલેક્શન કાર્ડમાં ભૂલ છે નામમાં ને સરનેમમાં. તો પપ્પા કહે એ પૂછતો આવજે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો કીધું પૂછતો આવીશ. એટલે એ પૂછે એવો તો મેડમ કહે તો તમે બધું આજે જ લઈને જ આવી જાઓ કહે કે આજે એક હારે તમારું આ આવવાના છો ને તો બધું પતાવી દે. તો મેં કીધું સારું. તે વળી પાછો અહીંયા ગયો તો બધું એટલે પછી બધું પતાવી દીધું. એટલે કીધું હવે શાંતિ કીધું એમ. તે આવ્યો ને ત્યાં તો આ મેડમ એકદમ મસ્ત બધું રીલ બિલની તૈયાર કરીને ફૂલ લાઇટિંગ બાઇટિંગ જગ મગ કરીને. જો તે કેમ આપણે રીલ બનાવવાની હતી તો કેમ લાંબા થઈ ગયા? મેં કીધું તમારું મૂડ થશે એટલે હું તમારા માટે કોકોનટની ચટણી જોતી હતી. લે નો હોય તમને ભાવે ને એટલે. હા રેડી. હાલો હવે રીલ બિલ ઉતાર લઈ. રીલ ઉતારવી છે ને? હા. તમે હમણાં હુઈ નહીં જાઓ? ના હવે નહીં, પછી જોઈશું. ટાઈમ રહેશે તો હુઈશું. હા, હુઈ જ જઈશું. હમણાં ખાલી કીએ હોય એમ કે હુઈ નહીં જાઓ. હમણાં હુઈ જશે. 5 હારું, વાગે હારું. ઉઠશે પછી એમ કહેશે કે હાલો નાસ્તો કરવો છે એમ કરીને 6 વાગાડશે. પછી 6 વાગે રીલ બનાવવાની.
કાંઈ વાંધો નહીં, હાલો અત્યારે તો ઊભા થઈ જાઓ. હાલો હાલો. હા તો જો વિડીયોને મેં તમને કીધું ને એ પ્રમાણે 7 વાગે 7:15 વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ત્યાં સુધી કેવાલે નાસ્તો કર્યો, સૂતા હતા ને એવું બધું હતું. કેટલા 8 વાગી ગયા છે, હવે ફ્રી થયા છે ને આજે મમ્મીને રસોઈ બનાવવાની રજા છે. એમ એવું હતું કે કાલે અમે રાતે મેગી બનાવી હતી ને તો પપ્પાને આપી હતી ને ટેસ્ટ કરવા, તો પપ્પાને છે ને કાલે બહુ મેગી ભાવી હતી. તો પપ્પા કહે કે કાલે મેગી બનાવી હતી ને મજા આવી હતી કે આજે મેગી ખાવી છે કે એમ. નાસ્તો કર્યો તો બધાએ મોડો મોડો, એટલે પછી જમવાનું હતું ને કેવલ તો બપોર જમ્યા ત્યારે અત્યારે જમશે ને, એટલે સાહેબ મેગી બનાવે છે આજે પાછી બીજી વાર. અને પપ્પા બુક લઈને બેઠા છે એની, અને મમ્મી જો ટાઈમ મળી ગયો છે મમ્મીને શેક કરવાનો એટલે મમ્મી શેક કરે છે. શું કે બાપુ? બસ કઈ નહીં, શાંતિ જુઓ. હા ને વાંચ્યા કરી મજા કરી. આવું તો એમ જ હોય ને. આ જો શેક કરો કીધું હાલો ટાઈમ આજે રસોઈ નથી કરવાની, કેવલ બનાવે મેગી. અને એના પપ્પા બિંદુ કઈ ન કર મેગી નો ખાય, પણ એ આ તો કાલે ભાઈ હતી ને એટલે પપ્પા બાકી મેગી નો ખાય, એટલે આજ કે મેગી ખાવી છે. હા હલકું હલકું ખાય ને એટલે મજા. હા લે ભારેનું ભારે ને હલકું ને હલકું શેક કીધું કરી શેક કરી લ્યો. મમ્મીને શેક તો આમ શું કહેવાય, જો આ પગમાં કેવું છે ઓલું ચપ્પલ પહેરો છો પછી શેક કરી ચપ્પલ પહેરો છે એટલે ચપ્પલ સારું ને? પહેરું છે. તો પેલા પહેરેલા મમ્મી જોઈ છે. ને પેલા મમ્મીને પગ હે ને ઓલા આખો દિવસ ઓલો ખુલ્લા હોય ને આમ આખો દિવસ ધૂળ ચોટે ને જો એકદમ ક્લીન રહે. જો પગ ભલે ઓલ વાઢિયા આખો છે દિવસ પણ આમ ચંપલ ચોખ્ખા રહે. વાઢીએ હારા થઈ જશે, ઓલું ધૂળ ભરે ને વાઢીએ વધારે થાય. આમાં દવા અસર કરે પછી દવા ઓલા હા ઓલામાં નો અસર કરે. નો થાય ધૂળવાળામાં તો નો જ અસર કરે. હા હા એના કારણે અસર ન કરે. ધૂળવાળા હોય ને કેમ કે તમે ગમે તે દવા લગાવો અંદર ફસાય જ કરે એટલે થાય નહીં, પાછું ઘસાય ને એટલે હવે થઈ જશે. હવે દવા લગાવશો ને તો હવે કંઈક ફરક દેખાશે. અને આ તો અક્ષી દવા છે, કોથળી શેક હા કરવા. હા મારે અક્ષી દવા. દવા પીધી જેટલો તમે દવા પીને એટલો ટાઈમ સારું રહે, પણ જે દિવસથી શેક કરવાનું ચાલુ કર્યું છે ને તે દિવસનું મમ્મીને સારું થઈ ગયું. બિંદુ પગની દવા મેં જ્યારે પહેલી વખત બતાવ્યું, એક જ વખત બતાવ્યું છે ત્યારે બસ 2 મહિને નહીં કા 1.5 મહિના જે દવા પણ ઓમ લીધી કેવું? ત્યારે જ પછી આ શેક થી મને સારું થઈ જાય. એટલે દવા લેતી દવા લઉં એટલેથી સારું રહે. પાછું ડોક્ટરે કીધું એ કે આ તો તમારે દવા લેશો ત્યારે મેં સારું એ કરતા શેક કરજો ને એક્સરસાઇઝ કરજો એમ. એટલે મને એનાથી મેળ આવી જાય એટલે હું શેક જ કરું. પણ હમણાં કેવું છે કે હમણાં મમ્મીને છે વચ્ચે બોડી એકદમ ઉતરી ગયું હતું ને તો પગ હાવ મટી ગયા હતા. અત્યારે થોડુંક બોડી વધ્યું છે અને કેવું કે હમણાં પાછું લોડ કામનો વધારે હોય એટલે આરામ ન થાય એટલે છે ને વધારે પગ દુખે એમ. હવે થોડીક વાર ઊભા રહીએ છે ને તોય પગ દુખે છે કેમ કે શિયાળાનો ટાઈમ છે, બધું કામનો લોડ આવે છે એટલે હું થોડુંક વાર વધારે ઊભા રહેવાય જાય ને એટલે બેહે ને એટલે બધાને એમ થાય કે એ બેઠા એમ માંડ માંડ બેહાય એવું થાય. એટલે પણ શેક નથી થતો ને હમણાં ટાઈમ નહોતો મળતો, હમણાં બિલકુલ ટાઈમ નહોતો થોડાક ટાઈમ. હવે ફ્રી એટલું બધું હવે નથી એટલું બધું કામ નહીં. હવે નથી ને હવે પાછી વચ્ચે કોથરી ઓલી થઈ ગઈ. હવે કોથરી તરત જ લઈ આવ્યા. હા, ખરાબ કોથરી થાય લઈ એટલે તરત આવ્યા. લઈ આવી. પણ ઓમ પગ નહીં, પણ બેહું ને ઘડીક વાર ઊભી રહું ને પછી બેહું ને એટલે પગ વરે જ નહીં, એટલો પગ દુખે એમ. સાચી વાત છે. ચાલો સાહેબ મેગી બનાવે છે, આપણે જઈએ ત્યાં. જો બતાવું જો કેવલ અહીં ખુરશી રાખી. શું કે સાહેબ કેટલાક પહોંચ્યું તમારે મેગીનું કામકાજ? 2 મિનિટ ઊભી રહે છે, ખાલી 2 મિનિટ. એવું છે? હા નથી ઊભું રહેવાય એવું અહીંયા? ના કેમ? જો અહીં સાહેબે મેગી બનાવવાનું ચાલુ કરી દીધું છે. શું કે કેવી રીતે બનાવો છો? રેસીપી આપશો તમે? હે રેસીપી આપશો? કાંઈ એમાં શું રેસીપીમાં કાંઈ ઓલું ન હોય, કાંઈ સિમ્પલ ઓલું આપણે શું કહે મેગી આવે ને પેલા હા એને ઓલામાં નાખી દીધી, બોઇલ કરી દેવાય. બોઇલ કરી નાખી પેલા. ઓકે એ બધા નૂડલ બોઇલ કરી નાખ્યા ઓકે. અને પછી ઈ સાઈડ ઉપર કાઢીને ઓલા મૂકી દીધા. એમાં તેલ નાખ્યું ને? એમાં થોડુંક એટલે તો ચોટી ન જાય એટલે ઓકે. એકબીજા હારે. અને પછી થોડુંક તેલ મૂક્યું, ઓલું બટર નહોતું. હા બટર હોય તો બટર નાખવાનું, ને તેલ. હા નકર તેલ થોડુંક નાખ્યું અને મસાલો અંદર નાખીને હવે ધીમે ધીમે પાણી નાખીને ઓલું કરી નાખશું. એને ઓલું શું કહેવાય ભૂલી ગયો બોલ અત્યારે. ઓગળવાનું પાણીમાં બધું મસાલો ભૂનવાનું હિન્દીમાં કહીએ ને. ભૂનવાનું. હા હા ઈ. પછી અંદર ચીઝ નાખશું, હજી દૂધ નાખશું. થોડુંક દૂધ નાખશું. પછી તમે ઝાપટી જાજો.
ઓકે મારે તો વધારે નહીં ખાવી કેવું એ તો ગમે મેં નહીં. કાલે આ 2 તો- ચમચી આ તો બધા એ જો ઓલો તૈયાર જ છે સજાવીને જ ઊભો હા એ છે. કે ભાઈ હજી નાખ દે ને આમાં અંદર 2 પડી છે ઈ કે હમ. એવું ન હોય ને હું ભાઈ પછી ખૂટતું હોય એટલું ખાવાનું હોય જો મસ્ત આમાં બધું નાખી દીધું છે ચીઝ બીજ બધું સરસ સાહેબ અને ઉપર મેગી નાખી છે બરાબર મેગી મસ્ત વેલા છે એટલે બતાવું તમને ઉભા રહ્યો તો અહીંયા આ પ્રસાદી પૂરી કરે જો આ પ્રસાદી પછી ઓલી ખરાબ થઈ જાય છે સરસ ને ઉભા રહ્યો તો ઉભા કેવો અત્યારે કાંડ કર્યો તમે જાતે બોલો કે હું કહું નથી કેવું કેવું કર્યું ને ખબર એ અંદરથી હતા ને મેં તો કેવલ આમ બહાર ગયા તો મારે એનું કામ હતું ને તો વળી કિચનમાં એની પાછળ ગઈ એની પાછળ ગઈ ને તો એને કબાટમાંથી કંઈક કરતા હતા તો વળી મેં પૂછ્યું મેં કેવલ શું કરો છો તો કે કાંઈ નહીં કેમ કંઈ ખીચામાં નાખી દીધું કાંઈ નહીં અંદર રૂમમાં હું ગઈ મેં તો કેવલ સાચું બોલો તો હું હતું તો કે કાંઈ નહોતું કે સાચું કહું છું કે કાંઈ હતું જ નહીં કે પછી જોયું ને ખિસ્સામાંથી મને કીધું હાથ નાખીને જોઈ લે બોલતી નહીં કાંઈ ખિસ્સામાં મેં કીધું બતાવો તો ખિસ્સામાંથી ગાંઠિયા કાઢ્યા ખિસ્સામાં ગાંઠિયા નાખીને ખાતા હતા બોલ આના કામ જ આવા હોય ડીશ નો જડી ને એક હાથમાં હતું ને તો આ હાથમાં આવી ગયું ને એક વાર ગાંઠિયા ના તો હું આવી ને એટલે તમે ગાંઠિયા ખિસ્સામાં નાખીને ભાગ્યા હું જો એને ખાવાની ના ન પડે પણ એ કેવું કરે ખબર એ આવી રીતે આમ મુઠ્ઠા ભરી ભરી તો ડીશ લઈને બેહો એમ ડીશ લઈને ન બેહે આમ મુઠ્ઠા ભરી ભરીને હાલે મુઠ્ઠા ભરી ભરીને જાય કોઈ ડીશ લઈને બેહો તો કે નહીં અને પાછા ડાયટિંગ કરે છે એટલે એ એને કે હું કહીને એટલે એમ કે આ કંઈક બોલશે ખિસ્સામાં નાખીને ભાગ્યા હે આવું નહોતું પપ્પાને સમજાવવા. પપ્પા કેવું હતું ગાડી થઈ ગઈ એવું જ હતું એવું જ હતું ને જો જાતે કરીને ઉઘાડી કરી કેવાય ભૂખ લાગે તો ખાઈ લો એવું કઈ નથી કે આપણે ફરજિયાત diet કરવું. અરે ભૂખ નહોતી લાગી હું અહીંયા ખરેખર પાણી મતલબ ખાવાની ઈચ્છા થઈ હોય બે દાડા તો ખાઈ લેવાનું. હું પાણી પીવા ગયો તો પછી મને અહીંયા પેલા હે ને મગ પેલા પલારીને મૂકેલા હતા તો મેં કહ્યું લાવ મુઠ્ઠી મારું તો મેં એમાંથી મુઠ્ઠી મારી પછી મેં પાણી પીધું તો વળી હે ને મેં કહ્યું લાવ તો ખોલવા દીધું તો કબાટ ખોલ્યું મેં ખજૂર કે ચીકી કે એવું કાંઈક દેખાય તો એ કાંઈ દેખાણું નહીં પછી આ દેખાણું પ્રસાદી તો ઈ કાઢી તો વળી આમ જોયું તો ડબરા હોરો મને ગાંઠિયા દેખાણા મેં કહ્યું લાવ મુઠ્ઠી ઈ મારું તો કાઢી ત્યાં આવી અરે તું આવી એવું નહોતું તો પછી હાથમાં છે ને ડબરો થોડોક લપસવા જેવો થઈ ગયો અને એક હાથમાં આમ આંગળીમાં નાખીને ઊભો તો હું તો ડબરો લપસવા જેવો થઈ ગયો ને ગાંઠિયા ફટાફટમાં ખીચામાં નાખી દીધા હા કેવા ભાઈ ગા પણ ગાંઠિયા મેં કીધું હું હશે ખીચામાં પપ્પા ત્યાં મને એમ કે કાજુ બદામ હશે ખીચામાં એટલે એને કીધું ને કે ખિસ્સામાં તો ગાંઠિયા કોણ રાખે કાજુ બદામ મારા હોય તો રાખે તે કેમ ખિસ્સામાં આપણે કઈ objection ય ન હોય ભલે ને નાખે. હા તો એ તો ખવાય એમાં કે એ તો એ જ કહી કે કાજુ બદામ ખાવ ને એમ તો હે ને એ ખિસ્સામાંથી કઈ ના મને એમ કે કઈ કાઢશે ખિસ્સામાંથી ના ના કીધું ખિસ્સામાંથી કઈ કાઢશે તો કાઢી તો ઓલો બાઠા કરીને કા મોટો ભરીને કાઢ્યું ખિસ્સામાંથી હા તો એ ખાયું ને એ તો તમને કહી તમે કાજુ બદામ ખાવ ને હે મને ઓલી કિસમિસ ભાવે કિસમિસ કિસમિસ છે હા જોજો ક્યાં લગી જાય ને જોજો ખાલી. તારે આંગળી કામ કરે કેવું મારી ન કરો એટલી આમ working એના માટે જાઓ જાઓ સ્પાઈડરમેન સ્પાઈડરમેન નહીં તું છે ને પાયદામેન છો ઘણા ઘર બેકાર નહીં ઉતારે હાચે કે ઉતારે હે સ્પાઈડરમેન ઓલું કાકર હોય કે નું બોલ્યું એમાં તો સ્પાઈડરમેન મીડો બરોબર એવું કહેવાય ને પપ્પા હું બોલ્યા
ના એ તો આંગળી ખાલી આમ કરે, વર્કિંગ એટલી ન કરે. અમે તારા જેવા હતા લખે આંગળી દે જો હું પડી ને તો આ. હવે થઈ હવે આમ કરવા જાય એટલે આંગળો નીકળી. પણ હાથ તો જો આંગળો છે તમારા બા જેવા. હા તો મારું બા જેવું છે ને, મારા પગીના બા જેવા જ છે. મારે એવા છે, જાડિયા, પગ તો મારે એવા છે. તું જાડી ના પગ તો ભલે. ખુશી હોય તો કે ખુશી ને જાડી. હા ઈ તો આજે આ ભાગ જાડો, આ ભાગ બધાને જાડો, માનસીને ને બધાને ખબર આ ભાગ વધારે અને ઈ ભાગ વધારે. બધા મોટ બા જેવા પગ છે અમારે એટલે. આ પગ જે નાની માં જેવા. માનસીની. મોટી બા નાની માં જેવા. નહીં, મોટી બા હા દાદી જેવા, હા, દાદીમાં જેવા. ઓકે. નાની માં તો આવડાય નાના એવા લાગે, આવડાય હજી નાના એવા લાગે. હે નાની માં જુવાન હે, હજી જુવાન લાગે. આવું છે. અમારા બા તો ધામમાં છે. અમારા બા ધામમાં વયા ગયા છે, સાચી વાત છે. તો જો આવું બધું છે અમારે. બેઠા હોય એટલે આવ્યું, પણ આ તો વિડીયોમાં આવ્યું ન હોય. આ તો વળી હું કંઈક એ લોકો બે ટોપ કંઈક આમ ડિસ્કશન કરતા હતા. મેં કીધું મેં 2-3 વાર પૂછ્યું પણ મને ન કીધું, એટલે મેં કીધું લાવ વ્લોગ ચાલુ કરું. હજુ વ્લોગ ચાલુ કરતી હતી એ લોકોએ ફટાકડો ફોટ્યો એટલે આવી ગયું. બાકી એવી રીતે આમ કેપ્ચર ન થાય વિડીયોમાં. તો આવું બધું છે. સારું ચાલો, તો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. દાઢીમાં લાગે.